નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં અત્યારે બેઠી છું. ગેસની પાઇપલાઇન જે પસાર થઈ રહી છે એ 32 ગામોમાં ખેડૂતોની સ્થિતિ અત્યારે કફોડી છે. કોઈ ખેડૂત 2 વીઘા જમીનવાળા છે, કોઈ એવા ખેડૂત છે કે જે જમીન ભાગમાં રાખે છે અને 1 વીઘોય જમીન નથી. કાલે આપણે એક માળી સાથે વાતચીત આપણે કરી કે ભાઈ એને કેન્સર હતું, દીકરાને બીમારી હતી, ભાગામી જમીન રાખતા હતા, તો એ બધાની સ્થિતિ અત્યારે ખૂબ કફોડી છે. અમારી સાથે વધારે એક માળી છે, આપણે એમને પૂછીએ. માળી, અત્યારે જે આ પાઇપલાઇન નીકળે છે કેવી નુકસાની છે? એટલે નુકસાની તો બેન ખેડૂતને નુકસાન જ છે કે ખેડૂત કોઈને હોય વીઘા 2 વીઘા હોય, કોઈને 5 વીઘા હોય, એમાં આ સરકાર આવી રીતે લાઈનો નાખે તો આ ખેડૂતને કરવું કેવી રીતે, એનો નભાવ કેવી રીતે કરવાનો હોય છે. તો બેન આવે છે, ચૂંટણી ટાણે બેન આવે છે, પૂનમબેન. તો આજ પૂનમબેન આપણા નાતીલા છે, તો નાતીલા તરીકે પૂનમબેન ને આવવું ના પડે? તો પૂનમબેન ને આટલું જરીક અહીંયા આવે તો અમને એમ થાય ને આપણી નાતીલી આવી. તો આ ખેડૂત બિચારા જીમ ટીમ કરતા હોય અને 5 વીઘા જગા હોય એમાં 2 વીઘા નીકળી જાય, તો ખેડૂતને કરવું કઈ રીતે? તો ખેડૂતને આ અવળી પાઇપલાઇન પડે છે, 1-2 લાઈનો પડી ગયું છે અને હજી આ સરકાર લાઈનો નાખે તો આ સરકાર કરવા શું માગે છે? તો સરકારને આટલું ખેડૂત માટે સરકાર છે, તો ખેડૂતને કઈ કહે છે? અને આવતા તા છે નહીં, બેન નથી આવતા, કે વળતર નથી આપતા, કે આ ઓલા મુરુભાઈ નથી આવતા. તો આમાં આ ખેડૂતને કરવું હું? નકા આપણા નાતીલા છે તો આ થોડી જગાવાળા છે, હાલો હામટા વીઘાતા કોકને અટાણે છે નહીં વીઘા છે. તો આ ખેડૂત ઈ બિચારા કોઈ ભાગ્યું કરતા હોય, કોઈ મજૂરી કરતા હોય અને થોડી ઘણી જગા હોય, તો એમાં કોઈને કોઈ સહાયતા કરતા નથી. તો પછી આ પૂનમબેન ને આપણે મત દેવા ટાણે પૂનમબેન ઢોળે છે. તો આજે કેમ પૂનમબેન નથી આવતા, કે મુરુભાઈ કેમ નથી આવતા? તો એના આવીને ખાલી આટલું કેવું જોઈએ, તમારે ધારણા રાખો તમે. તો ઈતા કોઈ આવતું નથી. તો આ મજૂરી છે, આ મજૂરી બિચારા મજૂરી કરતા હોય તો આપણે સરકારને હિસાબે આપણે એમ કહે છે મોટા માણસ છે, જીરીક મજૂરી આગળ મજૂરી કરતા હોય ત્યાં જાય તો એ રાજી થાય કે નહીં? તો આ પૂનમબેન કે ઈ તો કોઈ આવતા નથી, કોઈ આપણી સંભાળતા લેતા નથી. અને હા, ને આ જીરીક કોક બોલે તો તરત ઈ ઉપાડે છે, ઉપાડીને તરત લઈ જાય છે. તો પણ આ ખેડૂએ ગુનો શું કર્યો છે? અને આ સરકારનો ગુનો જે આપણે કઈ કરી નાખ્યો છે? હા, ઈ આગળ આ દારૂ ને જે બનાવે છે એને નથી પકડતા, ખેડૂતને કેમ ભરે છે? પણ ઈ તો ઈ વાત થાય છે કે ખેડૂતને જ માર દે છે. આ મોદી સરકારને આગળ લીધી ત્યાંથી ખેડૂતને જ મારશે. હા, નથી દારૂ વાળાને પકડતા, નથી ચોરી વાળાને પકડતા, કોઈને ઈ તો પકડતા નથી. અને હા, ખેડૂત જ્યાં જીરીક બોલે છે ત્યાં તરત ઉપાડી જાય છે. અને આવડી ગેસની લાઈનો તમે નાખો છો, તમે કમાવો તમારે, પણ વળતર ખેડૂત દેવી નથી. તો બેન ને આવીને આટલા 2 શબ્દ ખેડૂત માટે બોલવા જોઈએ, બેન ને આવીને કેવું જોઈએ તમે ચિંતા ના કરો. તો આ પબ્લિક છે ઈ જીરીક નિરાશ થાય ને કે આ આપણું છે ને આપણી નાતીલી છે. આટલું અમે કેવા માંગીએ છે બેન, આમાં હાથ જોડીએ છે કે બેન જીરીક તમે અમકોરા બોલો, ધ્યાન રાખો અને મત લેવા ટાણે બેન તમે આવો છો. અમારે કરવું કઈ રીતે, આ તમે અમારે વિચારવું કઈ રીતે? તમે રસ્તો બતાવો ને અમે લઈ રસ્તે તમે ચડાવો. તો બેન તમે આટલો તો વિચાર કરો કે આપણી નાત છે, આપણી નાતને આવવા ભલે ઊભી, આપણી નાત ત્યાં ઊભી છે, તો આપણી નાત આગળ જઈને જરીક આપણે 2 વાતો કરીએ. પણ પૂનમબેન એ આવ્યા નથી. તો પછી હવે 27 હમણાં નજીક આવે, પાછી ચૂંટણી આવશે તો મત દેહો. હવે એમાં મતનું એવું છે કે બેન આજ આવતા નથી તો અમારે કી રીતે વિચારવું? તો આ પબ્લિક ને બિચારાને થોડું ઘણું હોય. હવે એમાં તમે ગેસની લાઈનો નાખો તો બેન ને આવીને કેવું જોઈએ તમે ઉપાધિ ના કરજો, અમે વર્તન દઈએ, હું દેવડાવીશ. પણ બેન તો આવતા નથી મુરુભાઈ આવ્યા કે નથી કોઈ આવ્યું નથી અહીંયા. અને આ થોડી જગાવાળા છે, એની પછી લાઈન તા ઈ નાખે. ઓલા પેલા ભાઈ બેઠા છે માડી, એને કેટલી જમીન છે એમાં પાઇપલાઇન નીકળે એને?
એને તો છે 2 વીઘા. હવે 2 વીઘામાં ઈ પાઇપલાઈન ત્યાં ક્યાં મકાન કરે કે ક્યાં એને રહેવું, ક્યાં એને માલઢોર એકાદી ગાય રાખવી હોય તો એને ક્યાં બાંધવાનું થાય, અને ક્યાં એને મકાન, ક્યાં રહેવાનું, ક્યાં એને આ વાવવાનું. તો ઈ પૂનમબેન ગરીબનું કોઈ જોતા નથી. પૂનમબેન હાલે પણ પૂનમબેન નમતે જ આપણે બેહે. પણ અમારે વિચારવું તા ખરું. તો બેન ના આવી અને 2 શબ્દ કહે અને બેન રસ્તો ચીંધે. તો બેન ને જરી કેવું જોઈએ કે ભાઈ આ 2 વીઘા વાળા 5 વીઘા વાળા છે એને શું કરવાનું થાય. તો ઈ તો બેન ને તો કઈ ઓહાડે નથી. આજ આમના પબ્લિક આ બિચારી હેરાન થાય છે. પબ્લિક કહે છે કે આ લાઈન તમે નાખો માં, તો ઈને તો કોઈ કાન દેતું નથી. તો બેન ને આવવું પડે. બાકી તો આમાં કોઈ બચાવવા વાળું છે નહીં. ચૂંટણી લેવા ટાણે, ચૂંટણી મત લેવા ટાણે જોડીએ બતાય, પણ દ્વારકા વાળો બચાવે એમ બચે તો ભલે પબ્લિક. બાકી આમાં કઈ કોઈ મોટા છે આપણે એમ થાય પૂનમબેન ને આગળ લઈ, મુરુભાઈ ને આગળ લઈ, ઓલા ને આગળ લઈ, ઓલા ને આગળ લઈ, પણ અટાણે કોઈનું કોઈ છે જ નહીં. નકા આટલો આપણો નાતીલો હોય આવીને જરી કેવો જોઈ કે તમે ઉપાધિ ના કરો, પણ એ કોઈ આવ્યા. આપણે એવા જામનગરમાં ઓલા માળીનું મકાન પડી ગયું હતું, તમને ખબર હોય તો જામનગરમાં એક માળીનું મકાન પાડી નાખ્યું હતું. ત્યાં સમાજના બધા ગયા હતા. તો અહીંયા જરૂર છે, અહીંયા કેમ નથી આવતા? બીજો સવાલ મારો એ છે માળી કે 2 વીઘા જમીન વાળા, અને બીજું કે આપણે તમે કદાચ કાલની આપણે વિડીયોની વાત કરી કે માળીને કેન્સર હતું, ત્યાં આંદોલનમાં બેઠા હતા. હા, તો એ વિડીયો જોયો? તમે જોયો એ વિડીયો? બેન જોઈએ કે ના જોઈ, પણ જોઈએ તો એ આપણા નાતીલા છે, અને ના જોઈ તો એ આપણા નાતીલા છે. તો પૂનમબેન આપણી નાતીલી છે. મારું કેવું તો ઈ છે કે કોઈક ગરીબ માણસ આગળ જઈને પૂનમબેન એમ કે તું ચિંતા ના કર, તો જરીક આપણી નાતને જરીક આમ એમ થાય કે સહારો મળી ગયો, હિંમત આવે. તો ઈ તો કોઈ કરતું નથી. રોગા વડા કહેવાય છે, મતદાન ટાણે ઈ હાજર થાય છે. તો હમણાં ચૂંટણી આવે છે, તો તેથી પછી આ શું કરે ખેડૂત? તમારે પછી વિચાર કરવો પડશે ને. પણ વિચારતા હવે આ 2 વીઘા વાળો છે ઈને તો કઈ કામના નથી. હે, હવે ઈને નકર આટલું કે ભાઈ તાર 2 વીઘા જગા છે, અમે તમને કંક પણ કરી દે. આ મત દેવા ટાણે ઈ વિચાર કરે ને, ના કરે. બીજા બેનો પણ છે મારી સાથે, આપણે એમની સાથે વાત કરીએ. બેન, તમે અત્યારે જે આખું આપણે જોયું દિલ્હીમાં જંતર મંતર વિદ્યાર્થીઓ આંદોલન કરે છે, ગુજરાતમાં ખેડૂતો ખૂણે ખૂણે આંદોલન કરે છે, શું લાગે ખેડૂતોની અત્યારે હાલત શું છે? બેનો તો એમાં આપણે દ્વારકામાંથી તો જરાય બહાર નીકળતા નથી. ખેડૂતોની હાલત બહુ અટાણે કપરી છે. બસ બેનને એટલી જ વિનંતી છે મારી કે તમે આ 2 વીઘા વાળા ખેડૂત છે, કોકને વીઘો હોય તો કોકને 2 વીઘો છે, એને 2 લાઈન તો આવી જ ગઈ છે. તો હવે આમાં એને કરવાનું શું થાય? તો બેનને બસ મારી એટલી જ વિનંતી છે કે તમે આમાં થોડુંક ધ્યાન રાખો, આવો ધ્યાન રાખો. બસ બેનને એટલી જ મારી વિનંતી છે. બેન, કેટલી જમીન છે તમારે? બસ 2 વીઘા છે બેન, 2 જ વીઘા જમીન છે. એમાં અમારી લાઈન આવે તો અમારે કરવાનું શું થાય? તમારા ખેતરમાં આવે લાઈન? હા, 2 વીઘામાં. હા. તો પછી હવે 2 વીઘામાં લાઈન આવે છે તો કઈ નોટિસ બોટિસ આવી ગયું? ના, નોટિસ નથી આવ્યું. તો આજ નહીં તો કાલ નોટિસ તો આવવાની જ છે. આવશે. તો હવે કઈ રીતે લડવાનું છે? લડવાનું, આંદોલન કરશું. અમારામાં ખેડૂતોને કરવાનું શું થાય? દ્વારકાની બેનો આંદોલનમાં નીકળશે, શું લાગે? નીકળશે, અવશ્ય નીકળશે. એટલે હવે ઘરે ઘરેથી બેનો નીકળશે? હા, નીકળશે, ઘરે ઘરસે નીકળશે. બીજું કે બેન, આપણે ગઈ વખતે જે દ્વારકા જિલ્લામાં જેવા સેવાના કામો થાય, સપ્તાહો થતું, એવું ભાગ્યે જ મને એવું લાગે છે કોઈ બીજા જિલ્લાઓમાં થતું હશે. ખૂબ મોટી સપ્તાહોને આપણે દર વર્ષે ઉનાળામાં હોય, તો ત્યાં એટલી બધી ભીડ હોય. તો અહીંયા આપણું પોતાનું કામ છે, અહીં કેમ નથી આવતા? નથી આવતા. પૂનમબેન અહીંયા આવતા નથી. પૂનમબેન એટલી જ વિનંતી છે કે આમાં કંઈક પણ ખેડૂતોને રાહત કરે. એમ નહીં, આપણે પોતાને બેનો નહીં જવું જોઈએ ને? આપણે સપ્તાહમાં બધાય જઈએ, રોજ કંઈક ને કંઈક વાહન લઈને જતા હોય સપ્તાહમાં. તો આ તો આપણું કામ છે, અહીં કેમ નથી જતા તમે? મારી એટલી જ બધી બહેનોને વિનંતી છે, બધી બહેનો એકઠી થઈને આંદોલન કરો. આંદોલનમાં જોડાઓ. હા, આંદોલનમાં જોડાઓ. મેં પહેલા કીધું હતું કે શાંત જિલ્લો છે, અહીંયા આંદોલનો જેવા અન્ય જિલ્લાઓમાં થઈ રહ્યા છે એટલા દ્વારકામાં ભાગ્યે જ ક્યાંક જોવા મળતું હોય. અમને પોતાને નવાઈ લાગી દ્વારકામાં આંદોલન.
પણ હવે એ ખેડૂતો મજબૂર થઈ ચૂક્યા છે આંદોલન માટે અને હવે બેનો એ કેમેરાની સામે આવતા બોલતા અચકાતા નથી. એ બોલે છે, સ્વયંભૂ બહાર આવી રહ્યા છે. એમણે કીધું 2 વીઘા જ જમીન છે, એમને પોતાની જ ખેતરમાંથી પાઇપલાઇન પસાર થવાની છે. આ એ બહેનો છે કે જે આજ દિવસ સુધી લગભગ એટલું ખુલીને બહાર નથી આવતી. હવે જો એ ખુલીને બહાર આવી રહી હોય તો તમારે સમજવાનું છે કે સમસ્યા જે છે ને એનું પાણી માથા ઉપરથી વયું ગયું છે. તકલીફ વિકરાળ છે. અને આ બહેનો તમે જોજો સપ્તાહો થાય ને ત્યારે લાખોની સંખ્યામાં દ્વારકામાં ભીડ થાય. એ બહેનો જો આંદોલનમાં નીકળી તો કેવડી ભીડ થશે. અને સત્તાકીય પાર્ટી માટે આ ખૂબ ભારે થઈ પડશે. સરકાર વહેલીથી વહેલી તકે ખેડૂતોના હિતમાં નિર્ણય લે અને જે કંપની પાઇપલાઇન પસાર કરી રહી છે એને ખાસ વિચારવા જેવું છે કે જિલ્લાની શાંતિ ના ડહોળાય, ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ દ્વારકાથી.